જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું હનુમંત મોબાઈલ નાથળમાં। આજે આપણી પાસે વિવોનો Y20 મોબાઈલ આવી ગયો છે, જેમાં પ્રોબ્લેમ છે ટોકબેક મોડની। તો ચાલો આપણે તેને બંધ કરીએ। તો સૌપ્રથમ મિત્રો, તમારે જે સરળ રીત છે તેમાં વોલ્યુમ પ્લસ અને વોલ્યુમ માઇનસ બટન બંને એક સાથ દબાવવાના છે, જેમાં મોસ્ટ ઓફ તો બંધ થઈ જાય છે। પણ જો ન થાય તો જો વિવોના મોડલમાં તમે આ ટ્રીક ટ્રાય કરી શકો છો, જેમાં તમારે પાવર બટન 3 થી 4 સેકન્ડ સુધી દબાવવાનું રહેશે। તેમાં તમે જોઈ શકો છો સાઈડમાં લખેલું આવશે ટર્ન ઓફ ટોકબેક, જેની ઉપર તમે ક્લિક કરશો, ડબલ ક્લિક કરવાનું રહેશે મિત્રો। ક્લિક કરશો એટલે ટોકબેક સિસ્ટમ બંધ થઈ જાય છે। તમે જોઈ શકો છો ટોકબેક સિસ્ટમ બંધ થઈ ગઈ છે અને મોબાઈલ આપણો પહેલાં જેવો થઈ ચૂક્યો છે। હવે આપણે જાણીએ આની બીજી રીત, કે કદાચ જો ન થાય એ રીતે તો આપણે બીજી કઈ રીતે ટ્રાય કરી શકીએ છીએ। તો જો મેં ફરીથી ટોકબેક સિસ્ટમ ચાલુ કરી છે, તો હવે તમારે સૌપ્રથમ તો તેમાં જે તમે નોર્મલ ટચ કરશો તે નોર્મલ ટચ વર્ક નહીં કરે મિત્રો। તેમાં તમારે સૌપ્રથમ તમારે 2 ફિંગર વડે ટચ કરવાનું રહેશે, અને કોઈ પણ સિસ્ટમ તમે ચાલુ કરો ત્યાં તમારે ડબલ ક્લિક કરવાનું રહેશે। તો સૌપ્રથમ આપણે સેટિંગમાં જવાનું છે। તો તમારે આ રીતે ડબલ ફિંગરથી ટચ કરવાનું રહેશે। સૌપ્રથમ આપણે સેટિંગમાં જવાનું છે, નીચે સ્ક્રોલ કરવા સેટિંગ। હવે તેમાં નીચે સ્ક્રોલ કરવાનું છે, એ પર તમારે ડબલ ફિંગર વડે સ્ક્રોલ કરવાનું રહેશે મિત્રો, અથવા સિંગલ ફિંગર વડે કરશો તો ટચ પ્રોપર નહીં ચાલે, એટલે તમારે ડબલ ફિંગર વેથી જ કરવું પડશે। જેમાં તમે નીચે જશો એટલે જોઈ શકો છો તમે આ ઓપ્શન શોર્ટકટ્સ એન્ડ એક્સેસિબિલિટીનું, એની ઉપર આપણે ડબલ ક્લિક કરશું અને તેમાં સૌથી નીચેનું ઓપ્શન છે એક્સેસિબિલિટીનું, તેની ઉપર પણ આપણે ડબલ ક્લિક કરશું। ઉપર મેનુ ઓપન થઈ ગયું છે, તેમાં તમે જોઈ શકો છો 3જા નંબરનું ઓપ્શન ટોકબેકનું, તેમાં પણ આપણે ડબલ ક્લિક કરશું। એમાં તમે જોઈ શકો છો યુઝ ટોકબેકને આપણે એ ચાલુ છે એને આપણે બંધ કરવાનું છે। તો એની ઉપર આપણે ડબલ ક્લિક કરશું, જેમાં સ્ટોપનું ઓપ્શન લખાઈને આવશે। ડબલ ક્લિક કરશું એટલે આ રીતે સ્ટોપનું ઓપ્શન આવશે, તેમાં આપણે ડબલ ક્લિક કરવાનું છે સ્ટોપ, ને તમે જોઈ શકો છો મિત્રો આપણી ટોકબેક સિસ્ટમ બંધ થઈ ચૂકી છે। તો જો પહેલી ટ્રીક કામ ન કરે તો તમે આ ટ્રીક પણ યુઝ કરી શકો છો, જેમાં તમે પોતાની જાતે જ ટોકબેક સિસ્ટમ બંધ કરી શકો છો। જોઈ શકો છો મિત્રો, તમારો મોબાઈલ હવે એકદમ પ્રોપર વર્ક કરશે। આવા જ અવનવો વિડીયો જોવા માટે હમણાં જ અમારું પેજ ફોલો કરો, જેથી તમારા સોફ્ટવેર રિલેટેડ પ્રશ્નો અમે આમાં અપલોડ કરતા રહીશું। જય શ્રી રામ।